રામકૃષ્ણ પરમહંસ બેઠા હતા ત્યાં એક યોગના અભ્યાસ વાળો આવ્યો. એક એક વિદ્યાઓ લઈશ ધીમે ધીમે, અને છેવટે જે હરિની વિદ્યા છે એ વિદ્યા છે સાચી. અને કઈ કઈને શંકરાચાર્યને બીજા આચાર્યોને શ્રીજી મહારાજને બધાને એ જ કહેવું છે. એટલે યોગના અભ્યાસ વાળો આવ્યો ને બેઠો. એટલે જેને જે વિદ્યા હોય એટલે એ તો બીજાની પાસે કોઈ સુષુપ્ત આ વિદ્યાઓ તો જુદી છે ને, અને થોડા બધું શીખી ગયા હોય એટલે પછી તો અકડ થઈને બેઠા. પરમહંસજી કે કેમ ભાઈ કાંઈ કેવું છે? તો કે બાપજી મને 84 આસન આવડે છે. આ 84 લખ 84 છે ને, એટલે જે બધા પશુ પક્ષીઓ છે બધા એના એક એક આસન હોય છે. તમે જોયું છે ને, મકરાસન ને મત્સ્યાસન એ બધા એના છે ને, ઉષ્ટ્રાસન, કુટકુટાસન, સલભાસન ને મયુરાસન ને ભુજંગાસન, એ બધા પક્ષીઓની ચાલના જ છે બધા. એટલે 84 આસન મને પરફેક્ટ આવડે છે. પરમહંસજી બહુ હસ્યા, હસીને કે તને 84 આવડે છે પણ એક 85મું આસન છે એ તને આવડે છે? કોઈ ચોપડામાં નહીં આવેલું 85મું આસન, પરિશિષ્ટમાં નહીં, ઇન્ડેક્સ એપેન્ડિક્સમાં નહીં, પરિશિષ્ટમાં નહીં, પાછળ નહીં, વધારો છાપે ને એમાંય 85મું આસન કોઈ બુકમાં નહોતું. એટલે બાપજી આ તમે શું બોલ્યા? ખોખલે મોઢે પરમહંસજી બહુ હસ્યા. તને 84 આસન આવડે છે પણ 85મું આસન નથી આવડતું. એ આવડે તો કહેવાય. હે બાપજી એ ક્યું? તો કે એ આસનનું નામ છે હરિશરણાસન. ભગવાનના ચરણમાં વિરામ કરવાનું જો તને આવડતું હોય તો તારી બધી વિદ્યા સાર્થક છે. બાકી આ કોઈ 84 આસન નહીં. કોઈ એ તો આપણે લખ 84 ફરશું, બધા આસન કરવાના જ છે. વાત એ સાચી ને, ઊંટ થઈશું ઊંષ્ટાસનમાં બેસવાનું જ છે, કુકડો થઈશું તો કુરકટની જેમ ઊભું જ જવાનું છે. એમાં હવે એ લોકો કોઈ શીર્ષાસન નથી કરતા, એ લોકો કોઈ મત્સ્યાસન નથી કરતા, સાપ મત્સ્યાસન નથી કરતો, અને મત્સ્યથી ભુજંગાસન નથી કરતું. તો એ તો આપણે પછી કરવાના જ છે પરમહંસજી કે, અને કરીને જ આવ્યા છે. તો તને નવાઈ શું છે? આવડે એમાં શું નવી નવાઈ છે? તું એમાંથી ફરી ફરીને તો આવ્યો છો. પણ આ 85મું આસન તું શીખે તો તારી વિદ્યા ત્યાં કામની છે, નહીતર કામની નથી.